का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। રાત્રિકાલીન સ્વાધ્યાયમાં આપણે અહોભાવ ગ્રંથ, જેમાં ભુજ ગુરુદેવશ્રીના નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના ઉદ્ગારો આપણે વાંચીએ છીએ. અત્યારે આપણી સામે કારણકારી નિયમ ભાગ 1 નિયમ સાર ઉપરનો પ્રવચનનો પ્રથમ સંકલન છે. એમાં અહોભાવ ગ્રંથમાં જેવા મુનિ ભગવંતો અંગેના ઉદ્ગારો છે એવો એક ઉદ્ગાર ગઈકાલના સ્વાધ્યાયમાં આવેલો, પણ નંબર 157 157માં પાને છે નીચે. 2-5 મિનિટ એની ચર્ચા કરી. આગળ 2-3 પ્રકરણો સરસ આવેલા છે ગઈકાલના વ્યાખ્યાનમાં અને આજના વ્યાખ્યાનમાં. ખાસ કરીને 15-20 મિનિટ આજે ગુરુદેવશ્રીએ આજના સવારના સ્વાધ્યાયમાં 7 તત્વો અંગે 9 પદાર્થો અંગે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 5-5, 6 વાર 6 વખત રિપીટ કરીને એ વિષય સમજાવ્યો. તત્વાર્થ સંબંધીનો વિષય છે, 175માં પાને છે. એની વાત આપણે પછી કરશું. પહેલાં મુનિ ભગવંતો અંગે, આચાર્યો અંગે, ગ્રંથકર્તાઓ અંગે, અમૃતચંદ્રાચાર્ય, પૂજ્યપાદ આચાર્ય એવા સંત મહાત્મા દિગંબર સંતો અંગે પૂજ ગુરુદેવશ્રીના હૃદયમાં કેવા અહોભાવો ઉછળે છે અને એક વ્યાખ્યાનમાં 5-5, 6-6, 10-10 વખત તેઓ અહોભાવ મહિમાના વચનો સહેજે એમના શ્રી મુખેથી સરી પડતા હોય છે. 9મી ગાથા નિયમ સારની, તે ગાથામાં જે આખો વ્યાખ્યાન આજનો હતો, જીવ તત્વ સંબંધી અથવા જીવ દ્રવ્ય સંબંધી. 6 દ્રવ્યોની ભાષામાં કહો તો જીવ દ્રવ્ય, તત્વોની ભાષામાં કહો તો જીવ તત્વ. 6 પ્રકારે એની વ્યાખ્યા આજ સવારના સ્વાધ્યાયમાં આવી છે. આપણે પણ સંગ્રહ નયનો વિષયભૂત 10 પ્રાણોથી જીવતો તે જીવ, બીજો ચૈતન્ય પ્રાણથી જીવતો તે જીવ નિશ્ચયથી, વ્યવહારથી 10 પ્રાણોથી જીવે તે જીવ, ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ કેવળ જ્ઞાનાદિ સંપૂર્ણ શુદ્ધ પર્યાય સાથે અભેદ ભાવે પરિણમતો પરિણમનરૂપ એવો એ જીવ, એ કાર્ય શુદ્ધ જીવ. પછી અશુદ્ધ જીવ કરીને મતિ જ્ઞાનાદિ વિવાહ ભાવો સહિત જે શુદ્ધ નિશ્ચયનો અશુદ્ધ નિશ્ચયનો વિષય છે એની વાત કરી. તે જીવ 5 થયા અને છેલ્લે સાવ કારણ જીવ, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વીર. એવી રીતે અનંત સહજ જ્ઞાનાદિ ગુણોનો આધારભૂત જે
એકમાત્ર જ્ઞાયક ભાવ તે કારણ જીવ, એટલે કારણ પરમાત્મા, એમ કારણ પરમાત્મા રૂપ દ્રવ્ય. ઓલું કાર્યવાળું છે એ પર્યાય છે. એની તો કલાકની માથે આપણે સવારે ચર્ચા કરી છે, એટલે આજે ફરી ન લઈએ. કાલ સવારે થોડોક વિષય આવશે, સવારે ફરીથી વિષયને થોડીક જુદી પદ્ધતિ આપણે લઈશું. અત્યારે જુઓ આપ, શુદ્ધ સદ્બુદ્ધ વ્યવહાર નહીંની અપેક્ષા કારણ જીવની વાત કરીને ગુરુદેવશ્રી બોલે છે, આ વાણી અહીં દિગંબર સંત સિવાય બીજે ક્યાંય નથી. જો ગુરુદેવશ્રીની કરુણા કેવી છે, પોપટભાઈનું નામ લઈને ગુરુદેવશ્રી ઉપર એવું બોલ્યા છે કે કોઈ હિન્દી લોકો આવ્યા છે તો સ્વાધ્યાયમાં, તો તમારો અડધો કલાક ચાલ્યો ગયો. હવે હિન્દી પ્રાંતના લોકો આવ્યા છે એટલે હિન્દીમાં બોલ્યા હોય, એટલે પોપટભાઈને એમ બોલે કે તમારો અડધો કલાક એટલે ગુજરાતીમાં બોલવાનું ચાલ્યું ગયું. એમ એવી રીતે કરુણાની વાત છે. તો સભામાં જે પણ ભાષિક શ્રોતા આવ્યા હોય તો સ્વાભાવિક રૂપે ગુરુદેવશ્રીએ એવી રીતે વ્યાખ્યાન આપતા અને કહે છે, આ વાણી અહીં દિગંબર સંત સિવાય બીજે ક્યાંય નથી. મને તો બીજી વાત કહેવી છે આપણે, પૂજ્ય ગુરુદેવશ્રીને અન્ય પ્રાંતોમાં, ખાસ કરીને હિન્દી પ્રાંતમાં મૂળ દિગંબરો વગેરે તથાકથિત જે શ્રમણ સંસ્કૃતિના મુનિ માર્ગના પ્રણેતાઓ અને આગેવાન કહેવાય છે, જે તે કાળમાં તો હતા જ. હવે તો બધા દુનિયા મૂકીને જ જતા રહ્યા, પણ વર્ષો સુધી ગુરુદેવશ્રીની હયાતીમાં વર્ષો સુધી તેઓ એમ જ કહેતા રહ્યા, કાનજી સ્વામી તો શ્વેતાંબર મતનું અને પોતાનું કાનજી મતનું પ્રચાર પ્રસાર કરવા માટે દિગંબર ધર્મ અપનાવ્યા છે. બોલો, દિગંબર ધર્મમાં એની એન્ટ્રી મારી છે તો શ્વેતાંબર મત પોતાના કાનજી મતની સ્થાપના માટે. ઊંધાઈની પણ હદ હોય છે ને, પણ મોહ જ વિપરીત હોય, અજ્ઞાન જ વિપરીત હોય તો વિચાર પણ બધા વિપરીત જ આવે ને. અને અહીંયા ગુરુદેવશ્રી જો કે આ વાણી દિગંબર સંત સિવાય બીજે ક્યાંય નથી. બોલો, દિગંબર શ્રમણ સંસ્કૃતિ અંગે ગુરુદેવશ્રી કેટલા વિશ્વસ્ત છે, સમર્પિત છે. તો મુમુક્ષુ બોલે છે, દિગંબર સંત આપ સંત સિવાય ક્યાંય નથી. હિન્દીવાળા ભાઈ બોલે છે એટલે થોડુંક ગુજરાતીમાં અનુવાદ છે ને બરોબર નથી થયો ને. મેં આજે બહુ ધ્યાનથી સાંભળ્યો એ બપોરે પ્રકરણ સાહેબ. ગુરુદેવશ્રી હિન્દીમાં, સામેવાળો શિષ્ય પણ હિન્દીમાં બોલે છે कि दिगंबर संत की आप बात कर रहे हैं, आप भी संत से कोई कम नहीं, એવું બોલે છે હિન્દીમાં. અહીંયા જો શું છપાણું છે, આપ સંત સિવાય ક્યાંય નથી. કેવું આનો અર્થ શું થાય છે? ગુજરાતીમાં કાંઈ એનો અર્થ થાય છે? આપ સંત સિવાય ક્યાંય નથી, એનો કાંઈ અર્થ જ નથી થતો. એટલે તમે પણ સંત જેવા જ છો એમ કહેવા માંગે છે. પણ આમાં તો ગુજરાતીમાં જો તમે મને સમજાવું છો. એટલે હિન્દીમાંનો સીધો શબ્દનો અનુવાદ કર્યું છે ને, એટલે ઓરિજિનલ જે બોલ્યા છે ને એ તૂટી ગયો છે. મારે એ કહેવું છે. તો ઓલો 10 વખત સાંભળીને પછી લખવું જોઈએ. કેમ કે આ તો એક 25 વર્ષ પછી તો એક પ્રમાણ થાય કે નહીં, શાસ્ત્ર જ ગણાય ને. એટલે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો સાંભળવા અને ઓઘે એને લખવા, આડું લખવું બહુ ફેર છે એમાં. તો શ્રોતા એમ કહે છે કે દિગંબર સંતોની આપ વાત કરો છો, પણ આપ પણ એક સંત જ છો, મહાત્મા છો એમ. ત્યારે તાળીઓ વાગી છે ત્યાં સભામાં, તાળીઓ પડી હતી, જોરદાર ગડગડાટ થઈ હતી. ગઈકાલનો પ્રવચન છે. તો ગુરુદેવ જો શું કેટલી વિનમ્રતાથી કહે છે, નહીં.
એટલે અમે કોઈ સંત નથી એમ કહે છે. તમે કીધું ને કે તમે પણ એક સંત છો. કે નહીં એમાં બધું આવી ગયું. એટલે અમે કોઈ બહુ મોટા મહાત્મા કે સંત અને દિગંબર સંતોની હરોળમાં તો અમે ક્યાંય આવતા જ નથી એમ કહે છે. અમે રહ્યા ગ્રહસ્થ, અમે રહ્યા વસ્ત્ર પાત્ર સહિત એમ સમજાણો. ત્યાં તો નિર્ગ્રંથ અવસ્થાની વાત ચાલે છે. નહીં આ તો કુંદ આચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, પૂજ્યપાદ સ્વામી મહાસંતો શબ્દો જુઓ. હવે ધર્મના થાંભલા. હમણાં ખબર સુમન પ્રકાશજીએ બહુ સરસ વાત કરી નિરપેક્ષતાવાળા ઓલા પ્રવચનમાં, લગભગ બીજા પ્રવચનમાં છે કે પહેલામાં છે, પહેલાં કે બીજામાં જ છે, કે એક બાળક, એક યુવા વક્તા તરીકે ધર્મનિષ્ઠ સંસ્કારી યુવા તરીકે પંકાય છે, તૈયાર થાય છે. ટૂંકમાં એક વિદ્યાર્થી ભણી ગણીને શાસ્ત્રી વિદ્વાન બને છે, વક્તા બને છે, તો સમજી લેવાનું એક બાળકને, એક યુવાનને તમે તત્વજ્ઞાન ભણાવીને એક પાકટ વિદ્વાન તરીકે બનાવો છો. એ હરતા ફરતા જૈન મંદિરની તમે રચના કરો છો. છે શેઠિયાઓને માન્ય? બોલો બેન. હા, જીવંત તીર્થ તો વિદ્વાન છે. આજે વિદ્વાન વગર તમે કલ્પના કરો આની. બોલો સાહેબ, 15 દિવસ સ્વાધ્યાય બંધ હોય, અહીંયા રાત્રે આવીને જુઓ કેવું લાગે છે તમને. બોલો બેન, તમે આવો દર્શન માટે, લાગે છે કે નહીં ભેંકાર? અરે તત્વજ્ઞાનની ગૂંજ, તત્વાભ્યાસ, જ્ઞાનનું આદાન પ્રદાન હોય તો આ બધું સફળ અને સાર્થક છે. બાકી શું છે? વિરાન હવેલી છે. અને ભીંતોનું નામ તો મંદિર નથી ને, ઇમારતોનું નામ મંદિર છે, કેવળ ભૌતિક સંપદાનું નામ સંકુલન છે. ખ્યાલમાં આવે છે? ચૈતન્ય પણ એમાં તત્વજ્ઞાનનો આપ-લે થાય, દેવગુરુ ધર્મની આરાધના થાય. તો સુમન પ્રકાશજી એવી સરસ વાત કરી પંડિતજી. એક વિદ્યાર્થીને તમે તૈયાર કરો છો, એક સમાજના એક યુવા તૈયાર થાય છે, એક બાળકને તત્વના સંસ્કાર નાખીને એને તમે વિદ્વાન તરીકે બનાવો છો. એ હરતું ફરતું તમે જૈન મંદિર બનાવો છો. કરોડો રૂપિયા આમાં નાખશો, વળી પાછું રિન્યુએશન માગશે, જૂના નીકળી જશે, નવા વળી પાછા ત્યાં આવી જશે. અહીં હતા કે નહીં ફોટા બધા જૂના? ક્યાં ગયા? હા, જૂના વયા ગયા નદીઓમાં, નવા આવી ગયા, એ 50 વર્ષ પછી વયા જશે. એમાં શું રાખ્યું છે? જીવંત તીર્થ. સમજાય છે? હરતું ફરતું જૈન મંદિર. એમ બોધ પહાડમાં છે, નિર્ગ્રંથ મુનિરાજ એટલે તો હરતા ફરતા ચૈત્યાલય. મુનિરાજ એટલે તો હરતું ફરતું ચૈત્ય એટલે જૈન પ્રતિમા. ઓલી પ્રતિમા તો મંદિરમાં છે, મુનિરાજ જે વિહાર કરે, આવે જાય, એ સાક્ષાત જૈન પ્રતિમા છે. પણ સમજે તો સમજાય. હા, બાકી પડી હોય ત્યારે બધું પડ્યું હોય છે, કાંઈ કિંમત નથી એની. તો આમાં જો ધર્મના થાંભલા કહે છે. ધર્મના થાંભલા, ધર્મના સ્તંભ જંગલમાં રહેનારા નગ્ન મુનિ હતા અને પોતાના આનંદ સ્વરૂપમાં ઝૂલનારા હતા. માત્ર નગ્ન નહીં, એવું નગ્ન પણ તો આનંદવાર લઈ લીધું છે. એટલે આ એક સરસ મુનિરાજ અંગેના અહોભાવના સંદર્ભમાં આપણે વાતને વણી લેવા માંગીએ છીએ. બરાબર? ચલો આગળ વધીએ. 163માં પાને પણ એક બહુ સરસ ઉદ્ગાર ગુરુદેવશ્રીના છે. 163 પાના ઉપર જો
મુમુક્ષુ બોલે છે સભામાંથી, દિગંબરમાં હતું છતાં કોઈ સમજાવનાર નહોતું, અમે એટલું સમજ્યા હતા. એમ સમજાય છે શું કીધું? ખ્યાલમાં આવે છે કે નહીં? હા, દિગંબરમાં હતું, સંપ્રદાયમાં તો હતું બધું, છતાં કોઈ સમજાવનાર નહોતું, અમે એટલું સમજ્યા હતા. એમ સમજાવનાર નહોતું એમ. હવે સ્વામીજી શું બોલે છે? જો સંતની વાણી, અહીં તો જીનની વાણી આજે ચાલે છે ને. જીનવાણી કેવી ચાલે છે? જીનવાણી કેવી છે? જીનવાણીએ કેવા તત્વાર્થને કયા? નવમી ગાથાનો ઈશારો. જીનવાણીએ કેવો જીવદ્રવ્ય કયો એ વાત ચાલે છે ને. પરમાગમ ભગવાનની વાણી, એમાં જીવને ભાવ પ્રાણથી જીવે છે એમ કહ્યું. આ બીજી પરિભાષા. અને દ્રવ્ય પ્રાણથી અસદ્ભુત વ્યવહારથી જીવે છે એમ સંસાર કહ્યો. અરે, અને ત્રિકાળ કારણ અને કાર્યમાં અશુદ્ધતા કંઈ નથી. ત્રિકાળ ભગવાન આત્મા, કારણ શુદ્ધ જીવ છે. એ છઠ્ઠી વ્યાખ્યા છે. પાંચમી વ્યાખ્યા, પાંચમી ને ચોથી, તેનો આશ્રય કરવાથી કાર્ય શુદ્ધ જીવ પ્રગટ થાય છે કેવળ જ્ઞાનાથી. હું નંબર જ બોલીશ, વારે વારે બધું ડેફિનેશન હું રિપીટ નહીં કરું. તમે 10 વખત બેસીને વાંચો ઘરે. પહેલો બોલો એટલે તરત જ ખ્યાલમાં આવવું જોઈએ, બીજો બોલો એટલે તરત જ ખ્યાલમાં આવવું જોઈએ. આ બધું જો આત્મસાત કરાય વિશે, આ તો કંઈ વારે વારે આને રિપીટ કરવાની વાત નથી. એકવાર વાંચે એટલે તરત જ મગજમાં બેસી જવું જોઈએ, આખું રેન્ડમલી મગજમાં સેટ થઈ જવું જોઈએ. એટલી તો આ સાધના સાથે આપણો આમ સ્મરણ શક્તિ વધવી જોઈએ. બીજું બધું નકામું કેટલું યાદ રહી જાય છે, તો આ કેમ યાદ ન રહે? આ કાંઈ બાપુજીની વાર્તા તો નથી. હા, એક થા રાજા એકથી કહાની, અથવા ચકી આવી અને ચકલો આવ્યો, એવું તો નથી. આના માટે અભ્યાસ તો જોઈએ. હા, જો આ પ્રવચન નથી, આ સ્વાધ્યાય છે. ખ્યાલમાં પ્રવચન તો સર્વજ્ઞ ભગવાનનો હોય, નિર્ગ્રંથ મુનિ ભગવંતોનો હોય, દિવ્ય ધ્વનિને પ્રવચન. એટલે આ તો આપણે બેસીને સ્વાધ્યાય કરીએ છીએ. તો સ્વાધ્યાયમાં તો વિષયને આત્મસાત કરવાનો. શ્રવણ માત્ર સ્વાધ્યાય નથી, સમજણનું નામ સ્વાધ્યાય છે. સમજણની સાથે સાથે સમજણમાં સ્મરણ શક્તિ પણ ઉમેરાતી જવી જોઈએ. ખ્યાલમાં આવ્યો? જો આજનો હવે વ્યાખ્યાન, જેમાં 13મો પ્રવચન હતો, 13મા પ્રવચનમાં ગુરુદેવશ્રીએ છડાળાથી વાત શરૂ કરી છે. અંતરાત્મા, બહિરાત્મા, પરમાત્મા એમ જીવના 3 પ્રકાર છે. છડાળામાં લીધું છે. અહીંયા જીવના પ્રકારો બધા બીજી રીતે લીધેલા છે. બરાબર? તો બહુ સરસ આ ચર્ચા બધી આજના પ્રવચનમાં આવેલી છે. ઘણા ઉદ્ગારો આજના પ્રવચનમાં આવેલા છે. ભારે ઝીણું દિગંબર સંતોની વ્યાખ્યા જ અલૌકિક છે. અનાદિ તીર્થંકર સર્વજ્ઞદેવ પરમેશ્વરે કહેલી આ વાણી છે. આવું ગુરુદેવશ્રી આજે બોલ્યા છે. આ બધા એક એક શબ્દો આજના ઘોળીને પીવા જેવા હતા બધા. 167 પેજ જુઓ, 167 નંબરનું પાનું, 167. એમાં સૌથી ઉપર ત્રિકાળી ગુણના ધરનાર આત્મા ઉપર પડે, જ્યારે જે દૃષ્ટિ પડે તો ભાવ પ્રાણથી જીવે છે એમ એની પ્રતીત અને અનુભવમાં આવ્યું. જો સાંભળો, જીવની 6 વ્યાખ્યાઓમાં પહેલી વ્યાખ્યા હતી 10 પ્રાણોથી જીવે તે જીવ, સંગ્રહ નહીંનો વિષય. તરત જ બીજી વ્યાખ્યા આપી હતી નિશ્ચયથી ભાવ પ્રાણથી જીવે તે જીવ. તો ભાવ પ્રાણથી જીવે તે જીવ, એના ઉપર ગુરુદેવશ્રી આજે કમસે કમ 30, 35, 40 મિનિટ સુધી વ્યાખ્યાન આપ્યું છે. મેં આ વાત સવારના સ્વાધ્યાયમાં પણ કીધું હતું, એટલે અત્યારે હું રિપીટ નહીં કરું. એની પ્રતીતિ અને અનુભવમાં આવે. સાંભળો, કેવળ શાસ્ત્રોના સ્ટેટમેન્ટ નહીં વાંચવાના. ભાવ પ્રાણથી જીવે જીવ એમ નહીં, ભાવ પ્રાણથી જીવે જીવ એવી પ્રતીતિ અને એવો અનુભવમાં આવે
એનું નામ જીવ છે એમ કહે છે. જીવ છે એ તો છે. શું સમજાય છે? નથી સમજાતું જીતુભાઈ? જીવ તો છે એ છે. તારા પરિણમનમાં ક્યાં? પરિણમનમાં હોય તો તે જીવ છે એમ સ્વીકાર્યું. એટલે ભાવ પ્રાણથી જીવે જીવ એને ગુરુદેવ શ્રી સ્ટેટમેન્ટ નથી બનાવતા. એને સ્ટેટમેન્ટ નથી બનાવતા. એને આપણા માટે એમ કહે છે કે તું પણ એવા ભાવે પરિણમન કર. હા એમ પરિણમનની મુખ્યત્વે વાત ચાલે છે. કેવળ વ્યાખ્યા નથી કરતા ગુરુદેવ. વાત સમજાય છે? એટલે તું પ્રતીતિમાં લે, તું અનુભવમાં લે. એ લીધો ને તો જ એ ચૈતન્ય પ્રાણથી જીવે જીવ એવું તને લાવવું પડે. બાકી તો આવી વ્યાખ્યા તો હજારો વાર સાંભળીને ઘર ભેગો થયો છે. એમાં કાંઈ નવાઈની વાત નથી. એટલે ગુરુદેવશ્રીની બધી વ્યાખ્યાઓ કરવાની જે પદ્ધતિ છે ને એ અનુભવ પ્રધાન છે. શાસ્ત્ર પ્રધાન ગુરુદેવશ્રી કોઈ દી વ્યાખ્યા નથી કરતા. શાસ્ત્ર પ્રધાન નહીં, મુખ્ય તો શાસ્ત્ર જ હોય, પણ અનુભવ પ્રધાન વ્યાખ્યા હોય છે. શું કીધું? અનુભવ પ્રધાન. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો એટલે કોઈ લેક્ચરબાજી ન હોય, ડ્રાઇવિંગના ક્લાસીસ હોય. ડ્રાઇવિંગના ક્લાસીસમાં શું હોય? આપણને ઓલો ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડીને ઓલું આમ કર તેમ કર એવું કંઈ કીધા કરે કે પોતે પણ ચલાવીને બતાવે. આપણને ચલાવીને બતાવે કે નહીં? ગુરુદેવ એ જ કરે છે. આમ ચલાવાય, આમ ચલાવાય, આમ ચલાવાય. જો આમ છે, આ ચૈતન્ય પ્રાણથી જીવે તે જીવ એમ અનુભવ કર. એટલે રિયલાઇઝ કરાવે, કેવળ ઇન્ફોર્મેશન નહીં. ખ્યાલમાં આવે છે? પ્રેક્ટિકલ વેમાં એનું પરિણામ કેવું. બહુ જબરદસ્ત વ્યાખ્યા છે. હું તમને આજના આ પ્રવચનમાંથી ચૈતન્ય પ્રાણથી જીવે જીવ જે બીજી વ્યાખ્યા છે ને, કેવળ એટલા જ અંશનો પ્રકરણ તમને કાઢીને બતાવું ને, તમને એમ થાય કે આ તો ગજબ છે. એટલો જ માખણનો ગોળો પાડો એમાંથી. મેં આજનો સવારનો પ્રવચન 2-3 વખત વાંચ્યું છે આજે સ્કૂલમાં. 2-3 વખત, એક વાર નહીં. જ્યાં જ્યાં પાનામાં ક્યાં સુધી કયો વિષય આવ્યો એ બધું વ્યવસ્થિત એને વાઇફર્કેશન કરીને નોંધ કરીને રાખી છે. આ બહુ સહેલું નહીં સમજવું ગુરુદેવના પ્રવચન. એટલે જો કહું છું કરોડો ચક્રવર્તીનો વૈભવ આપો તો આવા વ્યાખ્યાનો નહીં મળે. પણ આપણને શું હાથ વગે સહેજે થઈ ગયું છે ને, એટલે આપણને એટલો મહિમા નથી આવતો. બહાર ગામના લોકો જ્યારે સાંભળે ને, સાહેબ અન્ય પ્રાંતમાં અમે જઈએ જ્યારે આ વાતો સાંભળે ને, ઉછળે આમ સાંભળીને. અને આપણને તો એ રોજ નો થઈ ગયો ને. હા, રોજની 10-12 પાનાની રોજ જ મળ્યા રાખે. એટલે આપણને કાંઈ અતિ પરિચયાત અવજ્ઞા એવું થાય. બહુ ગજબની આ વ્યાખ્યા આવેલી છે. જો તમે થોડુંક આ વાત જો 166માં પાને જો, 166માં પાને આ સમજવાની ચીજ છે એવું બોલ્યા. આ સમજવાની ચીજ છે. મોક્ષ માર્ગ છે ને, તો મોક્ષ માર્ગ નિશ્ચયથી કોના આશ્રય પ્રગટ થાય છે એ સિદ્ધ કરવા માટે અહીં જીવની વ્યાખ્યા નહીંથી સ્પષ્ટ કરી છે. તો કહે છે અનાદિકાળથી આ જડ પ્રાણ છે, 5 ઇન્દ્રિય આદિ એ જીવે, એ તો અશુદ્ધપણે જીવે છે. તે તો વ્યવહાર સંગ્રહને બધા જીવની વ્યાખ્યા સાધારણ કરી. પહેલી વ્યાખ્યા, બધા સંસારી જીવો પણ ભાવ પ્રાણ આ આત્મા છે, તેમાં જ્ઞાન છે, આનંદ છે, દર્શન છે. જો આ ભાવ પ્રાણ અને વીરી છે અને સત્તા છે, ભાવ શક્તિ રૂપી પ્રાણને ધરવાવાળાને જીવ કહે છે. તે યથાર્થપણે જીવ છે. સમજાણું કાંઈ? તો મુમુક્ષુ બોલે છે રાગને ધારણ કરવાવાળો જીવ નહીં. તો ગુરુદેવશ્રી કહે છે કે રાગ બાગને ધારણ કરનારો જીવ નથી. અહીંયા અમે ભાવ પ્રાણથી જીવે તે જીવ એના લગ્ન કરાવીએ છીએ. ઘોડી ઉપર તો એ બેઠો છે અત્યારે જીવ. તું એની વાત સમજ ને.
પછી વળી પાછું ઓલું રાગ છે કે નહીં, ફલાણું છે કે નહીં, ઢીકણું છે કે નહીં, એ ઊભું કરી નહીં. એ જીવ જ નથી એમ બોલ્યા ગુરુદેવ. કેટલી હિંમત છે! તો જીવ નથી એટલે શું? અજીવ છે. એટલે એને અનાત્મા કહેવાય. જો આગળ જો હજી જુઓ, જીવનું વાસ્તવિક ચૈતન્ય તત્વ સમ્યક દર્શનનો વિષય, જો દૃષ્ટિનો વિષય કાઢે છે એમાંથી, આ જીવ આત્મા તે તો જાણન દેખન આનંદ અને સત્તા એવા ભાવ શક્તિરૂપ પ્રાણથી જીવે છે, તેને જીવ કહેવામાં આવે છે. અર્થાત જેના આત્મામાં જ્ઞાન દર્શન આનંદ સત્તા છે એવી દૃષ્ટિ કરીને ભાવ પ્રાણને ધારણ કરનાર જીવ છે. રજુભાઈ જોજો, હવે સ્ટેટમેન્ટ બદલાય છે ગુરુદેવ શરણ. એવી દ્રષ્ટિ થાય, બોલો, આ રિયલાઇઝેશન, એવી દ્રષ્ટિ થાય ત્યારે તેને સમ્યક દર્શન થાય છે. તો પ્રકરણ અહીંયા સમ્યક દર્શનનું નથી ચાલતું. પ્રકરણ તો ચાલે છે ભાવ પ્રાણથી જીવે તે જીવ, પણ એને લઈ જાય છે સમ્યક દર્શન સુધી. શું કીધું આ જીતુભાઈ? એક વ્યક્તિને તમે પૂછો છો કે મારે હોસ્પિટલ ચોકી જવું છે, રસ્તો ક્યાં? તો સીધો એમ કહેશે અહીંથી જાઓ સીધા, ત્યાં વળો, ત્યાં છે. બીજા એક ભલા માણસને તમે પૂછો છો કે એ સામેથી આપણને એવી દયા ભાવના બતાવશે, ભાઈ તમે કોઈ નવા લાગો છો, મને એમ લાગે છે કે તમે અહીંના નથી, ક્યાંક બીજા એમાંથી આવ્યા છો, તમે હિન્દી પ્રાંતના છો, કન્નડ છો, એવું પૂછશે. પછી કહેશે મળશે ને તમને, જડી જશે ને તો હું આવું બતાવવા માટે ગુરુદેવ આવા છે. બેન આવડી કિંમત ચૂકવી છે, દૂર ઉભા રસ્તો નથી બતાવી દેતા. આ ફેર છે બેઉમાં. મને ઘણા એવા અનુભવો થયા, ક્યાંક એવા કોઈ સમાજમાં ગયા હોય કે ક્યાંક ગયા હોય, કોઈ વ્યક્તિ તો ઓલી ધર્મશાળામાં આવીને રૂમ બૂમ બતાવે, ઓલા મેનેજરને બોલાવે, ઓલાને કેવડાવે કે આ સાહેબ આવ્યા છે ને આમ છે ને તેમ છે, છેક સુધી પૂરેપૂરી જ્યાં સુધી વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી જાય જ નહીં. ગુરુદેવ આવા છે સાહેબ, એવા મફતના મળ્યા છે ને એટલે આપણને કિંમત નથી. હું એમ કહું છું, એના માટે બેનશ્રીએ કીધું છે પેથીએ જેમ માં તેલ નાખે ને એમ આપણને વર્ણમાલાથી માંડીને સ્વર અને વ્યંજનથી માંડીને બધો ઇતિહાસ આપણને સમજાવ્યા છે, એટલે આપણને કિંમત નથી થતી. સ્ટેટમેન્ટ નથી સમજાવતા ગુરુદેવશ્રી, ભાવ પ્રાણથી જીવે તે જીવ એટલું સમજાવીને વાત પૂરી નથી કરતા. એવી દ્રષ્ટિ થાય તો સમ્યક દર્શન થાય. એક વાર ને 10 વાર એને મલાવીને કહે છે. જો આગળ જો, હજી જો તમે પછીના ફકરામાં જો, આત્મામાં ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે જોયું. બરાબર, શું કીધું? આત્મામાં ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે જોયું કે વસ્તુ આત્મા અને તેની શક્તિ ગુણ અનંત આનંદ, અનંત દર્શન, અનંત વીર, અનંત સુખ, તે ધ્રુવ શક્તિ, એ ધ્રુવને ધારણ કરનાર જીવને જીવ કહે છે. જો ભાવ પ્રાણથી જીવે એ જીવ, એની વ્યાખ્યા ચાલે છે. એવો જીવ માનનાર જીવ, જો વાતો કરનાર નહીં, માનનાર જીવ તેની દ્રષ્ટિ પુણ્ય પાપ નિમિત્તથી ખસીને, અલ્પજ્ઞ પર્યાયથી પણ દ્રષ્ટિ ખસીને પોતાનો અનંત આનંદ, અનંત વીર, સુખ આદિ ધરનાર જીવ છે. તેના ઉપર દ્રષ્ટિ પડવાથી તે જીવ ભાવ પ્રાણથી જીવે છે એમ અનુભવમાં પ્રતીતમાં આવે છે. શું સમજાણું? વાત છે ની હાલતીથી ભાવ પ્રાણથી જીવે તે જીવ કહેવાય. ત્યાં ક્યાં લઈ ગયા એને? અનુભવમાં પ્રતીતમાં આવે તો એમ. એટલે હું જે ઘણી વાર વાત કરું છું ને, જે વખાણ કરે છે ખોટા પંડિતજી છે અમારા, બરાબર વિધાન કરે છે, સ્વાધ્યાય બહુ સરસ હાલે છે, તું કેટલો લાભ લે છે? ખોટી વાતો નહીં કરતો. આ અમારા ગુરુદેવ છે, આમને તો રોજ પ્રવચન થાય, તું કેટલો આવીને સાંભળે છે? પરિણમનની વાત કર, કામની વાત કર, વાતના કામ નહીં કર. ખ્યાલમાં આવ્યું?
એમ અહીંયા ગુરુદેવશ્રી ઠેઠ એને અનુભવ સુધી પહોંચાડે છે. ભારે ઝીણો દિગંબર સંતોની વ્યાખ્યા જ અલૌકિક છે. અનાદિ તીર્થંકર સર્વજ્ઞદેવ પરમેશ્વરે કહી એ આ વાણી છે. તો આની વ્યાખ્યા જબરદસ્ત છે, આમાં કરી છે. વાંચજો, જો ઈચ્છા હોય અંદરમાં તમે ચોક્કસ વાંચો. હજી 2 પાના છે, હજી 2 પાના ભરેલ છે. 168, 169 અને પછી ત્રીજી વ્યાખ્યા નિશ્ચયથી ભાવ પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે. અહીંયા પૂરું કરી પછી ઓલી વ્યાખ્યા શરૂ થશે, વ્યવહારથી દ્રવ્ય પ્રાણ ધારણ કરવાને લીધે. 4-5 પાના આમાં ગુરુદેવશ્રીએ આમાં લીધેલા છે. ચલો, મારે આજે આ વિષય તમને મારે લેવું નહોતું, પણ સહેજે વાતમાંથી વાત આવી ગઈ. હવે 175 પેજ કાઢો. હવે જો પકડાય તો જોયો તો બુલેટ ટ્રેનની સ્પીડથી હું જઈ શકે. 175 પેજ એમાં જુઓ, સહેજ વાતમાંથી વાત નીકળતા પોતાના દ્રવ્યના આશ્રયથી નિશ્ચય થાય, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન થાય. સાવ છેલ્લી લીટી 174 અને 175 પેજ ઉપર સૌથી ઉપરની લીટી. ઝડપથી ગોતજો કે આવા વિકલ્પ આવ્યા વગર રહે નહીં, પણ છે એ પુણ્યબંધનું કારણ. વ્યવહારની વાત કરે છે. ભગવાનની શ્રદ્ધા પણ પુણ્યબંધનું કારણ છે, અબંધનું કારણ નથી. કેટલી દ્રઢતા છે! શું કીધું? એ અબંધનું કારણ નથી, અબંધનું કારણ નથી. કોનો? દેવ ગુરુ ધર્મ આદિની શ્રદ્ધાના ભાવ પણ બંધના જ કારણ છે, અબંધના કારણ નથી. મને ઘણીવાર વિચાર આવે, તો જે બંધના જ કારણો છે એમાં કોની હારે માથાકૂટ કરવી? અને અબંધના કારણમાં સમજણ અને સમાય જવા સિવાય બીજું કોઈ કામ છે નહીં. જે સંસારના કારણો છે, બંધના કારણ છે, એમાં હું બાજવાનું? કોની હારે બાજવાનું? એ તો વાસ્તવિકતા છે. હા, જો આગળ ભગવાન આત્મા. હવે જો આ નિયમસારના સ્વાધ્યાય ચાલે છે, એમાં બપોરે થયેલી ચર્ચા, ગઈકાલે બપોરે થયેલી ચર્ચા ગુરુદેવશ્રી યાદ કરે છે. કાલે બપોરે આવ્યું હતું કે આ આત્મા જે આશ્રવ અને બંધ ભાવ, આશ્રવ એટલે પુણ્ય પાપના વિકલ્પ, બંધ એટલે ત્યાં એટલો અટક્યો છે ને, તો એ આશ્રવ અને બંધ ભાવથી ભગવાન આત્મા રહિત છે. વાત એટલી જ છે, પણ એ વાતમાંથી વાત ક્યાં પહોંચશે જોજો તમે. કેમ કે આશ્રવ અને બંધ તત્વ 2 ભિન્ન તત્વો છે. પકડાય છે વાત? 2ની વાત નીકળી ગઈ. અને આત્મા ભિન્ન તત્વ છે. 3 થઈ એટલે જીવ તત્વ. અજીવ કર્મનો ઉદય પણ અજીવ તત્વ ભિન્ન છે. 4 થયા. અજીવ તત્વ કર્મનો ઉદય ભિન્ન તત્વ છે. પુણ્ય પાપના વિકલ્પ થવા અને એમાં અટકવું એ ભાવ બંધ અને આશ્રવ ભિન્ન તત્વ છે. અને એનાથી રહિત જ્ઞાયક તત્વ ભિન્ન તત્વ છે. એવા જ્ઞાયક તત્વનું જ્યારે ભાન થયું તો એ જ્ઞાયક તત્વ તો કેવો છે? આશ્રવ અને બંધથી રહિત છે. આશ્રવ બંધથી રહિત છે, અર્થાત કેવો છે? કોઈથી સાંભળ્યું તો અબંધ સ્વરૂપની આવી વ્યાખ્યા? બંધથી રહિત છે એટલે આશ્રવથી પણ રહિત જ છે કે નહીં? એટલે આશ્રવ અને બંધ 2 તત્વોથી રહિત છે એટલે એ અબંધ સ્વરૂપ છે. એવા અબંધ સ્વરૂપની દ્રષ્ટિ થાય ત્યારે સમ્યક દર્શન થાય, ત્યારે બંધ અને આશ્રવનું એને જ્ઞાન થાય કે થોડો રાગ છે, બોલો, થોડો રાગ છે એવું એને જ્ઞાન થાય. પછી તો અહોભાવમાં બોલતા હતા પરમ સત્ય પરમેશ્વર. પછી શ્રોતાએ વળી પાછા કંઈક બોલ્યા, વળી પાછું બીજી વખત ગુરુદેવશ્રી સમજાવે છે. અજીવ, જો અજીવ તો જુદું, પોતે જીવ છે, અજીવ જુદું, આશ્રવ અને બંધ એનાથી તો રહિત છે, અને જીવ બસ
પહેલા 4 લો જો સમજાવે કેવું એને મસ્ત સમજાવે છે કે કારણ કે સંવર નિર્જરા મોક્ષ તો નિર્મળ પર્યાય છે, એ તો અત્યારે છે જ નહીં. સાધકની દશામાં એમ કહે છે, સાધકની દશામાં તો છે, પણ સમજાવવા માટે કે હવે અહીં 4 બોલ લીધા. કર્મ આદિ અજીવ છે, ખલાસ. ગાડી વાડી, ગાડી બંગલા વગેરે બધા અજીવ છે, ખલાસ. આવે છે આપણા મોઢામાંથી કોઈથી? બેન બોલો. ગાડી બંગલા આ બધું અજીવ છે, ખલાસ. આવે છે અંદરમાંથી. એમ પૂછું છું કેટલો રસ છે એનો. અમારો 5 બેડનો બંગલો છે અને અમારો ફલાનો છે, ઢીકણો છે. અહીંયા ગુરુદેવ શ્રીના એમની વાણીમાં, એમના વ્યાખ્યાનમાં, એમના વચનોમાં કોઈ દી ગાડી બંગલા વગેરેના પુણ્યનો વૈભવ, પુણ્યનો એવું નહીં આવે. હે તત્વની દ્રષ્ટિ એ જ એમની વાત આવે. આમાંથી બહાર નીકળવું કઠણ પડશે. હું જે કહેવા માંગુ છું સમજાય છે સાહેબ? ગુરુદેવ એવું કોઈ દી નહીં કહે તમારો બહુ પુણ્યનો ઉદય છે, તમને દીકરો બહુ સારો મળ્યો. એમ કહેશે એ મળ્યો એ કલંકની વાત છે એમ કહેશે. હમણાં સુમિત પ્રકાશજીના પ્રવચનમાં આવ્યું, 3જા પ્રવચનમાં. જીતુભાઈ ધ્યાનથી સાંભળજો. એમાં અમને તો મનુષ્ય બહુ મળ્યું. તો શું સમય દર્શન થઈ ગયું? એમ બોલ્યા. કલંકની વાત છે. શું કીધું? કલંકની વાત છે. બહુ જોરદાર બોલે છે. 8, 10, 15 પોઈન્ટ એવા લીધા છે. અમે તો ઘણો પુણ્ય કરીને આવ્યા છીએ એટલે જીવનમાં ઘણી સુવિધા અમને મળી છે. તો હું થયું કલંકની વાત છે. કેમ? કેમ કે સુવિધામાં તારું મન એમાં ખૂંચેલ છે ને. સમ્યક દર્શન તો નથી થયું ને તને, આત્મજ્ઞાન તો નથી થયું ને. એ વિષય ભોગોમાં જ આળોટે છે ને. તો જે પુણ્યનો ઉદય તને અટકાવી મારે એ પાપનો ઉદય કહેવાય. સમજે તો થાય, ઓઘે નહીં સમજવાનું. એટલે ગુરુદેવશ્રી કહે છે કે એ જેટલા જે કંઈ છે એ બધા અજીવ છે, ખલાસ. તો અજીવમાં રહ્યું બસ. અને પોતામાં પુણ્ય પાપનો વિકલ્પ થયો તે તો શું છે? આશ્રવ છે. નવો આવ્યો છે, અંદર છે નહીં. અને આશ્રમમાં થોડી ક્ષણ રોકાયો ને તે સમયે એટલો રોકાણો ને એ રોકાણો એનું નામ ભાવબંધ. શું સમજાય છે? આ બીજી વખત સમજાવે છે, ઉપરના ફકરામાં સમજાવી આવ્યા. ભાવબંધ તો દ્રવ્યબંધ કર્મનો, ભાવબંધ આ અને આશ્રવ એ ત્રણેયથી જ્ઞાયક તત્વ તો કેવો છે? રહિત છે. એવા આત્માની પ્રતીતિ થાય ત્યારે સમ્યક દર્શન થાય. અરે નિંદર તો નથી આવતી બધાને? સમજાય છે? હું શું કહું છું? 2 વખત સમજાય. હવે 3જી વખત વળી પાછું બીજું કેવું હતું? જો ગુરુદેવને કંઈક બીજું જ કેવું હતું, વળી પાછું 3જી વાર એ વાતને કહે છે હવે કે ભાવબંધ અને દ્રવ્યબંધ. ભાવબંધ મલિન પર્યાય, દ્રવ્યબંધ જડની પર્યાય, તેનાથી રહિત આત્મા છે. તેનાથી આત્મા કેવો છે? રહિત છે. અચ્છા, થોડી કલ્પના કરો. સહિત હો તો, પોતે જ બોલે છે ગુરુદેવ, સહિત હો તો બધું એક થઈ જાય. તેનાથી રહિત છે તો જ્યાં રહિત છે એમ ભાન થયો તો એનો અર્થ એ થયો કે આત્મા અબંધ સ્વરૂપ છે. તેનો અર્થ એ થયો કે આત્મા બંધ સહિત નથી, એટલે એ તો મુક્ત છે. બોલો, અબંધ સ્વરૂપ છે કહેતા હવે વળી પાછું શું કીધું? એ તો મુક્ત છે. પછીના ફકરામાં નીચે વળી પાછું ભગવાન 9 તત્વ છે કે નથી? તો 9 તત્વમાં તું જ્ઞાયક તત્વ 8મામાં ભળી ગયો છો? પૂછે છે. ભળી ગયો હોય તો 9 તત્વ રહે ક્યાંથી? સંવર, નિજરા, મોક્ષ એક બાજુ રાખો. જો હવે એમ સમજાવે છે, વહેંચણી કરે છે. સંવર, નિજરા, મોક્ષ 3 તો એક બાજુ રાખો. પુણ્ય પાપ, આશ્રવ બંધ અને અજીવ તત્વ એ તત્વ છે. તેનાથી આ જ્ઞાયક તત્વ તો ભિન્ન છે. બધા તત્વો આવી ગયા ભિન્ન છે. એનો અર્થ કે આત્મા અબંધ તત્વ છે, અનાશ્રવી તત્વ છે. વાહ, આ એક નવો શબ્દ, અનાશ્રવી તત્વ છે.
આશ્રવતી રહી છે એટલે અનાશ્રવી, બંધતી રહી છે એટલે અબંધ. અબંધ સ્વભાવી અને અનાશ્રવી તત્વ છે, તેમાં આશ્રવ છે નહીં. એ તો અબંધ તત્વ ને અનાશ્રવી તત્વ છે. એવી દ્રષ્ટિ હોય તો સંવર નિદ્રા થાય છે, અને એવી પૂર્ણ નિર્મળતા હોય તો મોક્ષ થાય છે. આ નવ તત્વની વ્યાખ્યા. આ ચોથી વખત કીધું, હજી પાંચમી વખત કહે છે આગળ. હજી પાંચમી વખત મુકતા નથી. એને તો સામેવાળા ચંદુભાઈ જેવા કહો કે બોલ્યા, બહુ જલ્દી તમે બોલી ગયા. તો એનો જવાબ, જો જલ્દી મોક્ષ જવું છે ને તો જલ્દી ફરમાવે ને. ગુરુદેવસિંહ બોલે છે ને ઝડપથી. અરે સમજાય છે તમને બધાને? રાજુભાઈ સાંભળો છો ગુરુદેવસિંહના પ્રવચન ને? બેસો છો તમે? આ જો આ છે શ્રોતા અને વક્તા વચ્ચેનું કેવું કોઓર્ડિનેશન છે. 3 થી 4 મિનિટમાં તો બધું બોલી ગયા ગુરુદેવ. તો ચંદુભાઈ થોડી ટીબળ કરી કે જલ્દી મોક્ષે જવું છે ને એટલે જલ્દી ફરમાવે છે, ઝડપથી બોલે છે. એમ કયો નવ તત્વ છે કે નહીં? જો વળી પાછો કક્કો ઘૂટે તો પહેલા સામાન્ય જરા મોક્ષ તો અનાદિથી છે નહીં. જો સ્પષ્ટ કીધું કે નહીં? અહીંયા છે જ નહીં. 3 તો નીકળી ગયા. એમ મગજમાં થોડુંક વિચારો. 7 તત્વોમાંથી 9 નીકળી ગયા. રહ્યા કેટલા? 4. જીવ, અજીવ, આશ્રવ, બંધ. 4 રહ્યા કે નહીં? 4ની વહેંચણી જો. હવે છે તો બીજા 4 તત્વો. હવે અજીવ એ તો કર્મ છે. અજીવ છે એ તો પોતામાં આવતા નથી. એ અજીવ રૂપ આત્મા છે નહીં. એક વાત, અજીવ તત્વને કાઢી નાખ્યા. ઓલા 3 તો નીકળી જ ગયા હતા. 3 અને 1 4. હવે પુણ્ય પાપના વિકલ્પ ઉઠે છે. એ તો આશ્રવ છે. આશ્રવ આત્મામાં આવતો નથી. આશ્રવ રૂપ આત્મા થતો નથી, કેમ કે એ તો જ્ઞાયક તત્વ છે. અને ભાવબંધ અર્થાત અટકવું એટલે થોડો રોકાણો. એ રોકાણો એ ભાવબંધ છે, અને ભાવબંધથી તો રહિત આત્મા છે. રોકાવું એ એના સ્વભાવમાં નથી. બરાબર? હવે એનો સરવાળો નહીં છે. આશ્રવ, ભાવબંધ અને દ્રવ્યબંધ, અજીવ, ભાવબંધ જીવની વિકારી પર્યાયમાં રોકાવો. આશ્રવ જીવની પર્યાય નહોતી અને ઉત્પન્ન થઈ, એનાથી તો ભગવાન આત્મા રહિત છે. નહીતર જ્ઞાયક તત્વ સિદ્ધ કેમ થાય? રહિત છે તો એનો અર્થ એ થયો કે આત્મા અનાશ્રવી અને અબંધ સ્વરૂપી છે. આવા અનાશ્રવી અને અબંધ સ્વરૂપની દૃષ્ટિ થવી, તેનું નામ સમ્યક દર્શન છે. 14મી અને 15મી ગાથા પછી યાદ કર્યા. જો પસદી અપાણમ અબદ્ધ પુટ્ટમ. હવે મને બતાવો કે આ ક્વિઝમાં મેં આ બધું રામાયણ પૂછું, હા, આની વ્યાખ્યા કરવામાં જ પરસેવો છૂટે, પણ નવે તત્વની વહેંચણી કેટલી અદ્ભુત રીતે ગુરુદેવશ્રી સમજાવી છે. વિચારો. એટલે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો એક લેક્ચર તરીકે સાંભળી નહીં જવાનું. 2 વાર, 4 વાર, 10 વાર મનોમંથન ફરીથી બેસીને આપણે કરવું જોઈએ. વિચારજો. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो. निज
वंदना शतबार है, वंदना शतबार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।